તીર્થંકર ભગવંતના સાચા સ્વરૂપની જ ઓળખાણ નહોતી. હું કોણ છું? ક્યાંથી થયો? મારું ખરું સ્વરૂપ શું છે? કર્મોની નિર્જરા કેવી રીતે કરવી? પૂર્ણ વિતરાગતા કેમ પ્રાપ્ત થાય? મોક્ષ શું ચીજ છે? મોક્ષ માર્ગની આરાધના કોને કહેવાય? સાચું સુખ કોને કહેવાય? તે ક્યાંથી મળશે? તીર્થંકર ભગવંતોએ બતાવેલો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ મોક્ષ માર્ગ વિશે તે વખતે કહેવાતા મોટા વિચારકો પણ અંધારામાં હતા. જ્યાં જોઉં ત્યાં નજર પડતા રાગ ને દ્વેષ હાહા, જ્યાં જોઉં ત્યાં શ્રવણ પડતા પુણ્ય ને પાપ ગાથા. જિજ્ઞાસુને શરણ સ્થળ ક્યાં? તત્વની વાત ક્યાં છે? પૂછે કોને પથ પથિક જ્યાં? આંધળા સર્વ પાસે. આવા અંધકારમય યુગ વખતે રાજકુમાર ફતેહમંદ કુમારનો જીવ વિદેહ ક્ષેત્રથી સીધા જ ભરત ક્ષેત્રમાં ઉમરાળા ગામે માતા ઉજમબાની કુખે પધારે છે. કાઠિયાવાડમાં વલભીપુર પાસે આવેલા ઉમરાળા ગામમાં સ્થાનકવાસી સંપ્રદાયના દશા શ્રીમાળી વણિક પરિવારના શ્રેષ્ઠી વર્ય શ્રી મોતીચંદભાઈના ઘેર 21મી એપ્રિલ ઈસવીસન 1890 વૈશાખી સુદ બીજને રવિવારે વહેલી સવારે આકાશમાં પ્રકાશનો ઝબકારો થાય છે. એક સાથે બે સૂર્યોનો ઉદય થાય છે. એક સૂર્ય આકાશમાં ઉદય પામે છે જે સંસારી જીવોના પરિભ્રમણને જુએ છે અને બીજો સૂર્ય સંસાર પરિભ્રમણનો નાશ કરવા ઉદય પામે છે. વાતાવરણમાં પ્રફુલ્લિતતા દેખાય છે. લોકોના હૃદયમાં આનંદની ઉર્મિઓ ઉલ્લસિત થઈ રહી છે. ઉમરાળા ગામમાં ચારે બાજુ આનંદ આનંદ છવાઈ ગયો છે. આકાશમાંથી દુદુંબી નાદ સંભળાઈ રહ્યા છે. માતા ઉજમબાની કુખેથી આજે જગત ઉદ્ધારક એક પવિત્ર આત્માનો જન્મ થયો. જન્મ થયો. જન્મ થયો. જેનો
માતા પિતા અને પરિવારજનોને આ બાળકની મુખ મુદ્રા જોતા તૃપ્તિ નથી થતી. તેમના હરખનો પાર નથી. જોશીને જોશ જોવા બોલાવે છે. જન્મપત્રિકા નિરખીને અત્યંત પ્રસન્નતાપૂર્વક એ કહે છે કે આ કોઈ નગરીનો રાજા થશે અથવા જગત તારણહાર સંત થશે. માતા પિતા મંગલ ભવિષ્યવાણી સાંભળતા જ અત્યંત ભાવ વિભોર થઈને વિચારે છે કે અમારે આંગણે કોઈ અસાધારણ અલૌકિક બાળ મહાત્માનો જન્મ થયો છે. અત્રે એક બીજી ભવિષ્યવાણી પણ ઉલ્લેખનીય છે. ઇતિહાસ રસ ઉપર 50 વર્ષ નિર્માણ પદને પામેલા શ્રીમદ રાજચંદ્રજી એકલા દિગંબર સંપ્રદાયના સિદ્ધાંતો કેવળ પોતાના અથાગ બુદ્ધિબળ વળી સમજ્યા હતા. એમણે દેશકાળ જોઈને દિગંબર જૈનના પવિત્ર સિદ્ધાંતોનું સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં કોઈને ખાસ શિક્ષણ આપ્યું નહોતું. એમનો શિષ્ય વર્ગ એટલું જાણતો હતો કે શ્રીમદ કૃપાળુદેવ હમણાં દિગંબર જૈન સંપ્રદાયના સમયસા પ્રશંસા ભગવતી આરાધના વગેરે મહાઆગમના ગ્રંથોનું અવલોકન કરે છે. 1957 સાલમાં રાજકોટ મધ્ય શ્રીમદ રાજચંદ્રજીનું અવસાન છે. એની અગાઉ કોઈ જિજ્ઞાસુએ પૂછેલું કે આપનું આ પવિત્રનું જ્ઞાન ખરેખરું ક્યારે પ્રસાર પામશે, ત્યારે એક જ ઉત્તર આપતા હતા કે અમારા નિર્વાણ પછી 50 વર્ષે આ પવિત્ર જ્ઞાનનું પ્રચારક નીકળશે. માતા વહાલથી કાનું કહીને બોલાવતી, તેથી પરિવારના સભ્યો પણ બાળકને કાનજી કહીને જ બોલાવતા. તેમનાથી 2 મોટા ભાઈ હતા, દીપચંદભાઈ અને ખુશાલભાઈ. પછી પોતે અને લઘુબંધુ મગનભાઈ. 2 બહેનો તેમનાથી મોટી હતી, હરિ અને કસ્તુરબેન. પૂજ્ય ગુરુદેવ શ્રીના સ્મરણ પટમાં સ્પષ્ટ તરવરે છે કે તેમના 2 વર્ષના બાળપણ વખતે તેમની બહેન હરિ મેડી ઉપર બારીમાં બેસીને તેના ખોળામાં લઈને રમાડતી. પિતાજી લૌકિક શિક્ષણ માટે બાળક કાનજીને 7 વર્ષની ઉંમરે તારીખ 1 જુલાઈ ઈસવીસન 1897ના રોજ નિશાળમાં દાખલ કરે છે. દરેક વસ્તુના હાર્દ સુધી પહોંચવાની તેજસ્વી બુદ્ધિ, પ્રતિભા, મધુરભાષી, શાંત સ્વભાવી, ગંભીર મુખ મુદ્રા તેમજ જતું કરવાના સ્વભાવવાળો હોવાથી બાળ કાનજી શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓમાં પ્રિય થઈ ગયેલો. નિશાળમાં તેમજ જૈન શાળાના અભ્યાસમાં પ્રાયઃ પ્રથમ નંબર આવતો. નિશાળના લૌકિક શિક્ષણથી તેને સંતોષ થતો નથી. ઊંડે ઊંડે એમ થતું કે હું જેની શોધમાં છું તે આ નથી. એકવાર આ અંતરની ખટક અત્યંત તીવ્રતા ધારણ કરે છે ત્યારે માતાથી વિખૂટા પડેલા બાળકની જેમ સતના વિયોગે ખૂબ રડે છે. 17 વર્ષની ઉંમરે યુવાન કાનજી વેપારમાં જોડાય છે. ધાર્મિક વૃત્તિના કારણે દુકાને પણ શાસ્ત્રો વાંચતા 4 સજ્જાય માળાઓ વાંચેલી. તેમાંથી કેટલાક પદ તો જીવનભર યાદ રહી ગયેલા. દ્રવ્ય સંયમ સે ગ્રહ વયક પાયો, ફિર પાછો પટક્યો, કેવડી આગળ રહી ગયો કોરો. 1963માં પાલેજમાં રાત્રે રામલીલા જોવા ગયેલા. એના વૈરાગ્યના દસ્યોથી એવી ધૂન લાગેલી જેના પરિણામે એક વૈરાગ્ય રસનું સુંદર કાવ્ય બનાવે છે. શિવરમણી રમનાર તું તુહી દેવનો દેવ, શિવરમણી રમનાર તું આઈ શ્રી નહીં તારે, તું તો મોક્ષ નહીં રમણીનો રમનાર પ્રભુ, તુહી દેવનો દેવ. આવ્યું તો અંદરથી એ 64ની સાલ સંવત 64. કેટલા વર્ષો એને 71 વર્ષ પહેલા. પછી તો ઘણું આવ્યું જો યાર બહાર નીકળતા અંદર તો ખ્યાલ આવે કે પૂર્વનું કેટલું અંદર. વેપારના 5 વર્ષ દરમિયાન રાજા ભર્તુહરી, મીરાબાઈ, સતી અનસુયા તેમજ ભક્ત ધ્રુવ જેવા નાટકો જોયેલા. યુવાન વયે શૃંગાર રસના બદલે તેઓ શ્રીને વૈરાગ્ય રસની જ પુષ્ટિ થતી. પાલેજમાં તેમને બધા ભગત જ કહેતા. વેપારી તરીકેનો તેમનો પોશાક હતો આલ્પાકનો કોટ, જરીની ટોપી, ધોતિયું ને શાલ. વેપારની પ્રવૃત્તિ વખતે જરા પણ અપ્રમાણિકતા સહન કરી શકતા નહીં. સત્યનિષ્ઠા, નીતિમત્તા
અને પ્રમાણિકતાની સૌરભથી સુગંધિત તેમનું વ્યવહારિક જીવન હતું. વૈરાગ્યભીનું હૃદય હોવાથી તેમણે મોટા ભાઈને કહી દીધું, મારું વેવિશાળ કરવાનું નથી, મારા દીક્ષા લેવાના ભાવ છે. ઈસવીસન 1912માં 22 વર્ષની ઉંમરે અભ્યાસ કરવાના તેમજ દીક્ષા લેવાના ભાવથી દુકાન છોડે છે. પાલેજથી ઉમરાળા આવ્યા ત્યાં તેમને ખબર પડી કે સ્થાનકવાસી સંપ્રદાયના સુપ્રસિદ્ધ વૈરાગી સાધુ શ્રી હીરાચંદજી મહારાજ બોટાદ પાસેના ખસ ગામમાં છે. કહાનકુંવર ત્યાં ગયા. હીરાજી મહારાજ પાસે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞાની પ્રાર્થના કરી. મહારાજ આ રૂપાળા યુવાનને જોઈ સહેજ ખચકાયા. તેમણે તેમના શિષ્યને કહ્યું, ઉમરાળાવાળા મોતીચંદભાઈના દીકરા ભર જુવાનીમાં બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા માગે છે. તે સાંભળી આ વૈરાગ્ય પ્રેમી આત્માએ પૂર્ણ આત્મવિશ્વાસથી કહ્યું, મહારાજ આપ ખચકાવ નહીં, હું મારા નિર્ણયમાં સંપૂર્ણપણે સ્વતંત્ર છું. મારે કોઈની રજા લેવાની જરૂર નથી. હું મારા નિર્ણયમાં દ્રઢ છું. માટે આપ નિસંકોચપણે પ્રતિજ્ઞા આપો. આ વીર પુરુષે બ્રહ્મચર્ય વ્રતનું પાલન જીવનભર નિષ્કલંકપણે કરેલું. યોગ્ય ગુરુની શોધમાં કહાનકુંવર કાઠિયાવાડ, ગુજરાત તેમજ મારવાડમાં ફરે છે, પણ ક્યાંય મન ઠરતું નથી. ખરી વાત એ છે કે પૂર્વ ભવની અધૂરી મૂકેલી સાધનાએ અવતરેલા મહાત્મા પોતે જ ગુરુ થવાને યોગ્ય હતા. આખરે બોટાદ સંપ્રદાયના સરળ, વૈરાગી અને ભદ્રિક એવા હીરાચંદજી મહારાજ પાસે દીક્ષા લેવાનું નક્કી કરે છે. 24 વર્ષની ભર યુવાન વયે તારીખ 7મી ડિસેમ્બર ઈસવીસન 1913 ને રવિવારના શુભ દિને જન્મભૂમિ ઉમરાળામાં દીક્ષા લેવાનું નક્કી થાય છે. 2000 જેટલા વિશાળ જૈન સમુદાયની હાજરીમાં દીક્ષાનો પ્રસંગ ખૂબ ધામધૂમથી ઉજવાય છે. એ સમયે ખુશાલભાઈએ 1800 રૂપિયાનો ખર્ચ કરેલો. દીક્ષા પ્રસંગે ખાસ વલભીપુરથી હાથી મંગાવવામાં આવેલો. એ હાથી ઉપર જ્યારે પોતે બેસવા માટે નિસરણી પરથી ચડે છે ત્યારે નિસરણીમાં ધોતિયું ભરાવવાથી ફાટે છે. વિચારશીલ કાનજીને તરત જ શંકા થાય છે કે કંઈક ખોટું થાય છે. પણ સત્ય શું છે એ તો મારે જ શોધવું પડશે. શું વસ્ત્ર સહિતનું મુનિપણું નહીં હોય? પોતાના જ થકી નિગ્રંથ વિતરાગ માર્ગનો પ્રચાર પ્રસાર થવાનો છે. તેનો આ જાણે કે કુદરતી સંકેત તો નહીં હોય? આમ માત્ર નિજ કલ્યાણની ભાવનાથી અને બાળપણથી જ અંતરમાં જેની ખટક રહેતી હતી તે સતની શોધ માટે આખરે ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી દીક્ષા જીવન સ્વીકારે છે. દીક્ષા લીધા બાદ તરત જ મહારાજશ્રીએ સ્થાનકવાસી અને શ્વેતાંબર સંપ્રદાયના આગમોનો ગહન અભ્યાસ કરવા માંડ્યો. 4 વર્ષમાં તો બધા જ આગમો મનનપૂર્વક વાંચી લીધા. તેઓ શ્રીની આત્માર્થિતાની, જ્ઞાન પીપાસાની અને ઉગ્ર ચારિત્રની સુવાસ કાઠિયાવાડમાં ફેલાઈ ગઈ. ઈસવીસન 1914માં લાઠી ગામમાં એક વખત પોતાના વ્યાખ્યાનમાં સિંહ ગર્જના કરે છે. જીવ પોતાથી સ્વતંત્રપણે વિકાર કરે છે. કર્મના કારણે કે પરના કારણે વિકાર બિલકુલ થતો નથી. જીવ પોતાના ઊંધા પુરુષાર્થથી જ વિકાર કરે છે અને પોતાના જ સવડા પુરુષાર્થથી વિકારનો નાશ કરે છે. મહારાજ શ્રીના પ્રભાવ સામે અને તર્કબદ્ધતા સામે તેઓ શ્રીને કોઈ જ કાંઈ કહી શકતું નથી. પણ સભામાં બેઠેલા એક શેઠે અન્ય વ્યક્તિઓને કહ્યું, આપણા ગુરુએ તો ક્યારેય આવું કહ્યું નથી. આપણે તો એમ જ માનીએ છીએ કે કર્મના કારણે વિકાર થાય છે. તો આ મહારાજે નવું ક્યાંથી કાઢ્યું? હજુ દીક્ષાને માંડ 1.5 વર્ષ થયું છે અને દિગંબર શાસ્ત્રો પણ તેઓ શ્રીના હાથમાં આવ્યા નથી. તો આવી પરમ સત્ય સિદ્ધાંતની વાત મહારાજ શ્રીએ શેના આધારે કહી? જવાબ છે, પૂર્વમાં આ મહાપુરુષને સત સ્વરૂપ સ્વભાવની દેશના જરૂર મળી હોવી જોઈએ, જેના આધારે તેઓ શ્રીના અંતરમાંથી આવા સત્ય સિદ્ધાંતોની સ્ફુરણા થાય છે. ઈસવીસન 1914માં વેજલકા ગામે રાત્રિના સમયે એક મંગલ સ્વપ્ન આવે છે. આખું આકાશ શાસ્ત્રો લખેલા પાટિયાથી ભરેલું છે. સિદ્ધાંત સૂત્રો લખેલા મોટા મોટા પાટિયા આકાશમાંથી ઉતરી રહ્યા છે. શું આ ભવિષ્યમાં નિર્મિત થનાર શાસ્ત્રો ઉત્કીર્ણ શિલાપટ યુક્ત પરમાગમ મંદિરનો સંકેત હતો?
આ સત્પુરુષ થકી આ ભરત ક્ષેત્રમાં સનાતન દિગંબર જૈન ધર્મના પરમાગમોની પ્રભાવના થવાની છે? શું આ તેની કુદરતી નિશાની છે? દીક્ષિત થયો ને, દીક્ષિત જ્યારે છે ને સંપ્રદાયમાં, ત્યારે રાત્રિ આખા આકાશમાં પાટિયા ઉતરતા શાસ્ત્રમાં. કોણ જાણે શું હતું એ વખતે કઈ ખબર નથી. સપનામાં આખા આકાશમાં આખું પાટિયું એવું નહીં, પાટિયું આવું આવું. ઈસવીસન 1922માં શ્રી મહાવીર પ્રભુના વિતરાગી શાસનનો ઉદ્ધારનો અને હજારો મુમુક્ષુઓના પુણ્યોદયને સૂચવતો એક મંગલકારી પવિત્ર પ્રસંગ બન્યો. મહારાજ શ્રીની 32 વર્ષની ઉંમરે ફાગણ માસ સંવત 1978માં વિધિની કોઈ ધન્ય પળે દામનગરમાં શ્રી સમયસારજી નામનું મહાન પરમ આગમ દામોદર શેઠે પૂર્વભવના પ્રબળ સંસ્કારી એવા કાંજી સ્વામીના કરકમળમાં મૂક્યું. એનું અધ્યયન કરતા જ તેવો શ્રીના અંતરમાં આનંદ છવાઈ જાય છે. જે સતને પ્રાપ્ત કરવાની અંતરમાં ઊંડી ઝંખના બાળપણથી જ હતી, તે પ્રાપ્ત થતાં અપૂર્વ ઉલ્લાસની ઉર્મિઓ ઉભરાય છે. શ્રી સમયસારજીમાં અમૃતના સરોવર છલકાતા મહારાજશ્રીના અંતરનયને નિરખ્યા. એક પછી એક ગાથાનો ગહન અભ્યાસ કરતા જાય છે અને તેમાંથી ઘૂંટડા ભરીને ભવભ્રમણ નાશક અમૃત રસનું પાન કરતા જાય છે. આ પરમાગમના એક શબ્દમાં અને વાક્યમાં રહેલા ગૂઢ રહસ્યોને પોતાની દિવ્ય જ્ઞાન કળા દ્વારા શોધી કાઢે છે. આ સત્ય સંશોધક સત્પુરુષના અંતરજીવનમાં પરમ પવિત્ર પરિવર્તન થાય છે. ભૂલી પડેલી અને અટવાયેલી પરિણતિએ હવે નિજ ઘરને જોયું. જ્ઞાનની પરિણતિના વહેણ જ્ઞાયક દેવ તરફ વળે છે. આ રીતે ભરત ક્ષેત્રના અજોડ જ્ઞાન ચક્ષુ એવા ગ્રંથાધિરાજ સમયસારજીનો આ મહાપુરુષ પર અપૂર્વ, અલૌકિક, અનુપમ અને અચિંત્ય ઉપકાર વર્તે છે. દિવ્ય ધ્વનિના રહસ્ય ઉદ્ઘાટક આ દિવ્ય સત્પુરુષને દિવ્ય ધ્વનિનો અનુભવ પણ નમૂના રૂપે થયો છે. પ્રથમવાર ઈસવીસન 1921માં વાંકાનેરના ઉપાશ્રયમાં, ત્યારબાદ ઉમરાળામાં ઓમકારનો રણકાર આવેલો. ત્રીજી વાર 32મા વર્ષે ઈસવીસન 1922માં વૈશાખ વદ આઠમના મંગલ દિવસે વિછિયાના ઉપાશ્રયમાં બપોરે 1:30 વાગે અર્ધ નિંદ્રામાં ઓમકારનો લાંબો રણકાર સંભળાયો. સાથે 12.5 કરોડ વાજાનો સુમધુર ધ્વનિ સંભળાયો. પહેલા આખો ઓમકાર આવ્યો, પછી અડધો ઓમકાર આવ્યો. સ્થાનકવાસી સંપ્રદાય ઓમકારને માને નહીં, તેથી તેઓ શ્રીને આશ્ચર્ય થાય છે કે મને આ અંદરથી શું આવ્યું. તેઓ શ્રીએ આ પ્રશ્ન નારણભાઈને પૂછ્યો. નારણભાઈ પૂર્વના સંસ્કારી અને તાર્કિક વૃત્તિના હતા. તેમણે કહ્યું, તમે કોઈ તીર્થંકરની ઓમકાર ધ્વનિ સાંભળીને સીધા આવ્યા હોય ને એવું લાગે છે. પ્રશમ મૂર્તિ પૂજ્ય બહેનશ્રી કહે છે, ઓમ આવ્યો તેના પરથી થયું કે ઓમ ભગવાનની ધ્વનિ છે. વર્તમાનમાં ઓમ લઈને આવ્યા છે, ભવિષ્યમાં ઓમ ધ્વનિ છૂટવાની છે. તેથી અહીંયા ઓમ ધ્વનિના રણકાર સંભળાય છે. એક વખત પંડિત શ્રી હિંમતભાઈએ મહારાજશ્રીને પ્રશ્ન પૂછ્યો, સાહેબ, આપ સંકિતની વાત આટલી દ્રઢતાપૂર્વક જોરથી કહો છો, તે અનુભવના આધારે કહો છો કે શાસ્ત્રના આધારે? મહારાજશ્રીએ ગંભીરતાથી ઉત્તર આપ્યો, વ્યક્તિગત તો શું કહેવાય, પણ આત્મા છૂટો છે, છૂટી રહ્યો છે અને છૂટો થવાનો છે. તાર્કિક પુરુષ શ્રી હિંમતભાઈ આ ઉત્તર સાંભળીને અંતરમાં વિચાર કરે છે કે મહારાજ શ્રી પોતાનો આત્મા છૂટો જ છે, છૂટી રહ્યો છે, છૂટો થવાનો જ છે, એટલે એમ લાગે છે કે આ આત્મા અલ્પકાળમાં મુક્ત થવાનો છે. તેમને અંતરમાં એવા પ્રમોદપૂર્વક ભાવ આવ્યા કે હું જે આત્માના અનુભવી સત્પુરુષની શોધમાં હતો તે મને સાક્ષાત મળ્યા. તેમની વાણી અક્ષરશઃ સત્ય છે. શ્રી સમયસારજી પછી તો હવે મહારાજશ્રીને એક પછી એક દિગંબર શાસ્ત્રો મળવા લાગે છે. શ્રી પ્રવચનસાર, શ્રી અષ્ટપાહોળ, શ્રી સમ્ય જ્ઞાન દીપિકા, શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક વગેરે અનેક શાસ્ત્રોના ગહન અભ્યાસ કરતા તેઓ શ્રીની જ્ઞાન કળા અપૂર્વ રીતે ખીલે છે. હવે તો મહારાજશ્રીને અંતરમાં ખાતરી થઈ ચૂકી છે કે દિગંબર જૈન ધર્મ જ સનાતન મૂળ માર્ગ છે.
અને તે જ સાચો ધર્મ છે. સમયસાર પ્રરૂપિત વાસ્તવિક જીવ તત્વનું સ્વરૂપ તેમજ આત્માનુભૂતિ પ્રધાન નિરગ્રંથ મોક્ષ માર્ગનો પંથ જ પરમ સત્ય છે. આ બાજુ બહારમાં વેશ અને આચાર જુદા છે, તેથી તેઓ શ્રીને સત્ય સ્વરૂપને બહાર મૂકતા ખચકામવું પડતું. આવી મૂંઝવણના સમયે 42 વર્ષની ઉંમરે મોટાભાઈ ખુશાલભાઈને વાત કરે છે, ભાઈ, આ માર્ગ સાચો નથી, આ સાધુપણું નથી. મને તો કુંદાચાર્ય દેવના શાસ્ત્રો સાચા લાગ્યા છે. અંદરમાં આરાધના એની કરું અને બહાર ઉપદેશ બીજો આપું, એવું મારાથી હવે નહીં થાય. મને તો જે સાચું લાગ્યું છે તે જ કહેવાનું. જેને આવવું હોય તે આવે, જેને સાંભળવું હોય તે સાંભળે, ન આવવું હોય તે ન આવે. પણ હું હવે સંપ્રદાયમાં રહેવાનો નથી. ખુશાલભાઈએ અનુમોદના આપતા કહ્યું, પ્રભુ, આ માર્ગ ખોટો લાગતો હોય તો આપણે તેમાં ન રહેવું, ધીરે ધીરે છોડવું. આપને સુખ ઉપજે તે